નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકો તમારી કદર ના કરે, વેલ્યુ ના સમજી શકે ત્યારે આટલું કરજો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જ્યાં કદર ન મળે ત્યાં સમય ન બગાડો। જ્યાં પ્રેમ, આદર અને સમજણ ના મળે ત્યાં મૌન રહી આગળ વધવું સારું। બીજાને બદલવાનો પ્રયાસ કરતા પહેલા એ જગ્યાથી દૂર થવું એ જ તમારા આત્મસન્માનની રક્ષા છે। કદર ના કરનાર વ્યક્તિથી અપેક્ષા ઓછી રાખો। વધારે અપેક્ષા એટલે વધારે દુઃખ। જ્યારે તમે અપેક્ષાઓ છોડો છો ત્યારે બીજાનું વર્તન તમારા જીવન પર ઓછું અસર કરે છે। તમારું ધ્યાન આપો જ્યાં તમને પ્રશંસા મળે। આપનો સમય અને ઉર્જા એ મૂલ્યવાન છે। તેને એવો વ્યક્તિ લાયક છે જે તમારી હિંમત વધારતો હોય। તમારું સત્ય કર્મ કરો। સમય આવશે અને સાચા લોકો તમારું મૂલ્ય અવશ્ય ઓળખશે। જીવનમાં સૌથી મોટી ભૂલ એ છે કે આપણે એ લોકો પાછળ દોડીએ છીએ જેમને આપણા હોવા કે ના હોવાથી કંઈ પણ ફરક જ નથી પડતો। જ્યાં તમારા મૂલ્યને ઓળખ ન મળે ત્યાં મૌન એ જ શ્રેષ્ઠ જવાબ છે। એક વાત યાદ રાખજો દોસ્તો, કે તમે કોઈના જીવનમાં કોઈ ખાસ હશો એ જરૂરી નથી, પણ તમારા જીવનમાં તમે ખાસ જ હોવા જોઈએ। પોતાના મૂલ્યની સમજ એ જ આત્મવિશ્વાસનું મૂળ તત્વ છે। જ્યાં તમે સૌથી વધુ સમય આપી રહ્યા છો અને આગળથી એક ભાવ પણ નથી મળતો ત્યાં તમારું સ્થાન નથી। સંબંધો તો બે સાઈડથી ચાલે છે। એક તરફી કદર કદી લાંબી નહીં ચાલે। તમારું મૂલ્ય તમારાથી વધારે કોઈ નહીં જાણી શકે, એટલે એ બીજાની અવગણના પર નહીં, તમારી ઓળખ પર વિશ્વાસ રાખો। તમારું મૂલ્ય તમારા કામથી, તમારા વિચારોથી અને શાંતિથી નક્કી થાય છે। જીવનમાં અનેક વાર એવી પરિસ્થિતિઓ આવશે કે જ્યાં તમને લાગશે કે હવે બધું પૂરું થઈ ગયું, હવે આગળ કંઈ નથી। પરંતુ યાદ રાખજો, અંધકાર પછી જ પ્રકાશ આવે છે। તૂટેલા સ્વપ્નો, તૂટી ગયેલા સંબંધો કે તૂટેલો આત્મવિશ્વાસ એ અંત નથી,
એ તો તમારી નવી શરૂઆતનો સંકેત છે. જો તમે હિંમત રાખશો તો દુનિયા તમને પડકારવા નહીં આવે. દુનિયા તમને માન આપવા માટે મજબૂર થઈ જશે. જે તમારી આસપાસ ભીડ છે એને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે એમને મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે. બાકી સમસ્યા આપણને કમજોર કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. કોઈ તમારી કદર ન કરે તો દુખી ના થાઓ. તમે કમજોર નથી, પણ લોકોની નજર નાની છે. હીરાનો ભાવ એ હંમેશા હીરાવાળા જ ઓળખી શકે છે. તમારી કિંમત દુનિયા એ દિવસે ઓળખશે જ્યારે તમે તમારી મહેનતથી તેજસ્વી બનીને બધાને ઝગમગાવશો. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે એની ઇજ્જત 0 હોય છે. બાકી જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે.
હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો. પછી ભલે ને તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. સુખ દુઃખ એ તો આપણા જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? એક સમય પછી કેટલાક લોકો અજાણ થઈ જાય છે. એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું એ એક આપણો વહેમ હોય છે. લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં, પરંતુ એમની સંસ્કારની ઓળખ છે. તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો, કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે. જીવનમાં સાચા માણસની કિંમત એ નથી કે એ તમારા માટે કેટલું કરે છે, પણ એ છે કે એ તમારા મુશ્કેલ સમયમાં તમારો હાથ પકડીને તમારી સાથે ઊભો રહે છે. એ જ સંબંધો સાચા હોય છે, જે તુફાનમાં પણ તૂટતા નથી. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી. બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ને, ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, લોકોના મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રીસાવવાથી પણ મનાવવા નથી આવતા.
જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે. આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ. એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. જો તમે દુનિયાને બદલવા માંગતા હો તો પહેલા પોતાને બદલો. બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે, પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવી એ સાચી બહાદુરી છે. યાદ રાખજો, તમારી જીત તમારા અંદરથી જ શરૂ થાય છે. ક્યારે કોઈ બીજાની વાતો સાંભળીને તમે તમારા સંબંધોને ખતમ ના કરતા દોસ્તો, કારણ કે એ સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતા આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું. જે શબ્દો
તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન એમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે. જ્યારે દર્દ અને કડવી વાણી એ બંને સહન કરતા આવડી જાય ત્યારે એ સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી રીતે કોઈ પણ માણસનું કેટલોય પણ રાખો તેમ છતાં એ કદર નથી કરતા. શાંતિ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ તો તમારી અંદર છુપાયેલી છે. જો મનને કાબૂમાં રાખશો તો તોફાની દરિયો પણ તમને હલાવી શકશે નહીં. અને જો તમારું મન બેચેન હશે ને તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. મિત્રો, જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ. અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પણ પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા માટે દૂરી બનાવીને જ રહેવું જોઈએ. મિત્રો, કોઈ તમને ઓળખે કે ના ઓળખે પણ તમારું કામ ઓળખાવવું જોઈએ. લોકો ભૂલાઈ જાય પણ તમારા કર્મોની છાપ એ સમય પર રહી જતી હોય છે. જ્યારે જગત સામે એકલા ઊભા રહેવાનું થાય ત્યારે ડરવું નહીં. કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે એ જ માણસ આ દુનિયાને બદલી પણ શકે છે. જ્યારે તમારો સમય ખરાબ હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગી જાય છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. જિંદગીમાં દોસ્તો
જો તમારે ખુશ રહેવું હોય તો પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે. ઘણીવાર એવું થતું હોય છે કે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવતા હોય છે એ લોકો દિલને તકલીફ પણ આપતા હોય છે. મિત્રો, એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુઃખી ના થવું કે રડવું પણ નહીં, કારણ કે તમારા દુઃખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન જ હોય છે. જીવનમાં એક વાત યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.